નવસારીના સાવરકુંડલા તાલુકાનું જીરા ગામનું આરોગ્ય કેન્દ્રની આસપાસ 11 ગામ માટે આશીર્વાદરૂપ છે। આરોગ્ય કેન્દ્ર પાસે રહેલા એકમાત્ર એમ્બ્યુલન્સ પણ ખખડધજ હાલતમાં છે। ઇમરજન્સી સમયે ક્યારેક એમ્બ્યુલન્સ ઉપડતી પણ નથી, તો રાત્રિના સમયે જો કોઈ ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સમાં હેડલાઇટ જ બંધ હાલતમાં હોય છે। તો હાલ ગામના મહિલા સરપંચ દક્ષાબેને એમ્બ્યુલન્સ મુદ્દે ઋષિકેશ પટેલને નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક ફાળવવા માટે રજૂઆત કરી છે। સરકાર તરફથી જીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ 10 વર્ષ પહેલા ફાળવવામાં આવી હતી અને સરકારના નિયમ મુજબ 2.5 લાખ કિલોમીટર ચાલી હોય તેને કંડમ ગણવાની હોય છે, અથવા તો દર 10 વર્ષે તેને કંડમ ગણવાનો નિયમ છે। જો કે જીરા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સને 10 વર્ષનો સમય થઈ ગયો છે, જ્યારે 2 લાખ કિલોમીટરથી વધુ ચાલી ચૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગ તરફથી એમ્બ્યુલન્સને કંડમ ગણવાની રજૂઆત વડી કચેરી ખાતે કરી દેવામાં આવી છે। જીરાનું આરોગ્ય કેન્દ્ર છે તેમાં એમ્બ્યુલન્સ સાવ જર્જરિત હાલતમાં છે। અમે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને પણ અમે પત્ર લખ્યો છે કે અમને નવી એમ્બ્યુલન્સ મળે, અને એમ્બ્યુલન્સમાં સાવ સીટો તૂટી ગઈ છે, ટાયર પણ નથી સારા, એ પણ ખરાબ થઈ ગયા છે। અને ક્યારેક એવું પણ થાય છે કે જો તાત્કાલિક દર્દીને લઈ જવામાં આવે તો એમ્બ્યુલન્સ ચાલુ પણ નથી થતી। એટલા માટે અમે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે અમને નવી એમ્બ્યુલન્સ ફાળવે અને અમને 11 ગામડાઓને અમારી સેવા પૂરી પાડે એમ્બ્યુલન્સ, એ માટે અમારી આ માંગ છે। હા, એટલે અમારી એમ્બ્યુલન્સને અત્યારે 10 વર્ષ જેવું થઈ ગયું છે, રનિંગ છે ત્યારથી ને। અને બીજું એવું કે 2 લાખ કિલોમીટર જેટલા અંતર ડિસ્ટન્સ કપાયેલું છે, પણ એકચ્યુઅલી એના નિયમ પ્રમાણે 2.5 લાખ અથવા તો 10 વર્ષ થયા હોય પછી કંડમ કરી શકાય। એટલે અમે પછી ઉપર જાણ કરેલી છે અને એ લોકોએ ઓલરેડી એની પ્રોસેસ શરૂ કરેલી જ છે, કંડમની પ્રોસેસ, અને અત્યારે પ્રોસેસિંગમાં છે। હા, ચાલુ છે, કેમ કે હજી કંડમનું સર્ટિફિકેટ ના આવે, કંડમ થયેલી જાહેર ના થાય ત્યાં સુધી તો ચાલુ રાખવી પડે, એટલે હજુ ચાલુ છે।